આજે મેં સુરતીઓનો ફેવરેટ સુરતી લોચો બનાવ્યો છે. તો તમે ક્યારેય સુરતમાં ગઈને સુરતી લોચો ખાધો છે? ના ખાધો હોય ને તો ઘરે એકવાર જરૂર ટ્રાય કરજો. બહુ જ સરસ છે, બહુ ટેસ્ટી અને ચટાકેદાર બનીને તૈયાર થઈ જાય. તો ચાલો જોઈ લઈએ આપણે એને બનાવવાની રેસિપી. હાય ફ્રેન્ડ્સ, હું છું કીર્તિસ કિચનમાં તમારું સ્વાગત કરું છું. સૌપ્રથમ આપણે 5 થી 6 કલાક માટે ચણાની દાળ 3 કપ લીધી છે મેં અહીંયા, અને 1 કપ અડદની દાળ લીધી છે અને 1 કપ ચોખા લીધા છે. એ જ કપના માપથી એને ઓવરનાઇટ માટે મેં પલાળી દીધા છે. તમે 5 થી 6 કલાક માટે પણ પલાળી શકો છો. પછી એક મિક્સર ગ્રાઇન્ડરમાં થોડું પાણી નાખીને આપણે એકદમ ફાઇન પેસ્ટ બનાવી લેવાની છે એની. તમે જે પ્રમાણે માપ લો ને કોઈ પણ, એ પ્રમાણે પરફેક્ટ જ માપ લેવાનું. અને 3 કપ ચણાની દાળ હોય તો એની સામે 1 કપ મેં અડદની દાળ અને 1 કપ ચોખા, એટલે એ પ્રમાણે તમારે માપ સેટ કરી લેવાનું છે. હવે બધું એક આપણે બાઉલમાં કાઢી લઈશું અને ઢાંકીને એને 5 થી 6 કલાક માટે આંઠો આવવા માટે આવી રીતે કપડામાં બાંધીને મૂકીશું ને. ઠંડુ મોસમ હોય છે ને, એટલા માટે કપડામાં બાંધીને મૂકીએ તો જલ્દી આંઠો આવી જાય છે. ને જો ગરમી હોય ને તો તમે એમને એમ પણ મૂકો ને તો પણ આંઠો આવી જાય, અને તડકામાં મૂકશો ને તો પણ આવી જશે. તમે જુઓ છો ને કેટલો સરસ આપણો આંઠો આવી ગયો છે. આમાંથી થોડું ખીરું મેં ઉપયોગમાં લઈ લીધું હતું, એટલે થોડું જ છે. હવે આપણે એની અંદર અડધી ચમચી મીઠું, એટલે કે ટેસ્ટ અનુસાર આપણે એડ કરીશું. અડધી ચમચી જેટલી મેં હળદર નાખી છે. હળદર તમે થોડી ઓછી પણ કરી શકો છો, મેં થોડી વધારે જ નાખી દીધી હતી. અને આદુ અને મરચાંની મેં પેસ્ટ બનાવી લીધી છે. ખાલી મરચાં અને આદુની પેસ્ટ બનાવી છે, એટલે 2 ચમચી જેટલી તમે જે પ્રમાણે તીખું ખાતા હો ને એ પ્રમાણે તમારે એડ કરી લેવાની છે. આપણે લીલા લસણનો લોચો બનાવવાનો છે, એટલે આપણે અંદર લસણનો ઉપયોગ નથી કર્યો. એટલે આ લીલું લસણ છે ને, મેં એક આખું વાટકી ભરીને લઈ લીધું છે. તમે જુઓ છો ને, બહુ જ સરસ લાગે છે ફ્રેન્ડ્સ આ સુરતી લીલા લસણનો લોચો. અને 1 ચમચી અહીંયા ખાંડ લઈ લેવાની છે. અને તમે અહીંયા થોડું પાણી પણ એડ કરશો ને તો પણ ચાલશે, એટલે થોડો ઢીલો બનશે. મેં થોડું પાણી ઓછું એડ કર્યું હતું ને, એટલે મારો થોડો ઢીલો ઓછો થયો છે. એટલે તમારે થોડું પાણી વધારે એડ કરવાનું. થોડું ખીરું છે ને, થોડું ઢીલું કરી નાખવાનું. બહુ જ સરસ ફ્રેન્ડ્સ લાગે છે, એકવાર જરૂર ટ્રાય કરજો. અને જો તમે સુરતમાં જાઓ ને તો એકવાર ત્યાં પણ કોઈ પણ જગ્યાએ તમે ખાશો ને તો બહુ જ સરસ બનાવે છે લોચો, અને ખાવામાં બહુ ટેસ્ટી પણ હોય છે. બહુ જ મસ્ત લાગે છે. તમે જુઓ છો ને કેટલો સરસ આપણો લોચો 5 થી 6 મિનિટમાં જ બનીને તૈયાર થઈ ગયો છે. અને આ રીતે આપણે ટૂથપીકની મદદથી જોઈ લઈશું, ચોંટે નહીં ને તો થઈ જાય. આપણે એવું લાગે ને તો 2 મિનિટ હજુ ઢાંકીને થવા દેવાનો. અને પછી આપણે એના માટે મસાલો તૈયાર કરી લઈશું. જે ઉપર મસાલો નાખે છે ને, અડધી ચમચી મેં અહીંયા લાલ મરચું પાવડર લઈ લીધો છે. પછી ટેસ્ટ અનુસાર મીઠું લઈ લેવાનું છે, એટલે કે અડધી ચમચીથી બી ઓછું મેં મીઠું લઈ લીધું છે. પછી અડધી ચમચીથી, એટલે કે ચપટી જ હળદરનો ઉપયોગ કર્યો છે. 1 ચમચી ધાણા પાવડર છે. 1 ચમચી મેં અહીંયા શેકેલા જીરાનો પાવડર છે. 1 ચમચીથી થોડો ઓછો છે. અને અડધી ચમચી જેટલો મેં અહીંયા ચાટ મસાલો લીધો છે. અને સરસ આપણે મિક્સ કરી લઈશું ને, તો આ લોચા ઉપર જે આપણે સ્પ્રિંકલ કરવામાં આવે છે ને મસાલો, એ મસાલો આપણો બનીને તૈયાર થઈ જશે. હવે આપણો લોચો પણ રેડી થઈ ગયો છે. તો એને એક પ્લેટ આપણે બહાર કાઢી લેવાની છે. અને પછી એને ગરમ ગરમ જ સર્વ કરવાનો છે. એ ઠંડો નહીં સારો લાગે. તમે જુઓ છો ને કેટલો સરસ આપણો ટેસ્ટી, બહુ જ મસ્ત લોચો, લીલા લસણનો લોચો બનીને તૈયાર થઈ ગયો છે. તમે થોડું વધારે પાણી એડ કરશો ને તો બહુ જ સરસ ઢીલું બનશે. થોડું આપણે ખીચું બનાવીએ ને એ પ્રમાણે. હવે એ મસાલો છે ને એના ઉપર એડ કરવાનો છે, અને પછી એના પર થોડી ઝીણી સેવ એડ કરવાની છે. અને થોડી ડુંગળી આપણે લઈ લઈશું, અને ગ્રીન ચટણી. બહુ જ સરસ લાગે છે ફ્રેન્ડ્સ, એકવાર જરૂર ટ્રાય કરજો. અને મને કમેન્ટ કરજો કે કેવો લાગ્યો, અને તમે ખાધો છે એકવાર એ પણ મને જણાવજો. બહુ જ સરસ ટેસ્ટી અને ચટાકેદાર આપણો સુરતી લોચો બનીને તૈયાર છે. તો ચાલો ટ્રાય કરીએ કેવો બન્યો છે આપણો લોચો. બહુ જ સરસ લાગે છે ફ્રેન્ડ્સ, એકવાર જરૂર ટ્રાય કરજો. અમને તો બધાને જ બહુ ભાવે છે. જો તમને મારો વિડીયો ગમે તો મારા વિડીયોને લાઇક, શેર, કમેન્ટ અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. થેન્ક યુ. ફરીથી મળીશું બીજા વિડીયો સાથે.